બાળકી પર દુષ્કર્મ કેસમાં કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો। ઉમરગામના છેવાડાના વિસ્તારમાં નાનીના ઘરે રમવા ગયેલી બાળકી પર પાડોશીએ દુષ્કર્મ આચર્યું હતું। સમગ્ર કેસમાં વલસાડ જિલ્લા પોલીસે સરાહનીય કામગીરી કરી હતી। પોલીસે તૈયાર કરેલ ચાર્જશીટના આધારે કોર્ટે ચુકાદો આપ્યો। વાપી પોક્સો કોર્ટે દુષ્કર્મીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી હતી। પકડી પાડ્યા બાદ સમય મર્યાદામાં 1 મહિનો અને 20 દિવસમાં આ ગુનાની અંદર ચાર્જશીટ કરી દેવામાં આવ્યું હતું અને ચાર્જશીટ કર્યા બાદ આ ગુનામાં જે દસ્તાવેજી પુરાવો સાથે સાથે ફોરેન્સિક પુરાવો અને મેડિકલ જે પુરાવો જે તમામ પુરાવાઓ જે પોલીસ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા ચાર્જશીટમાં એને ધ્યાને રાખીને જે સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને એક મોટો ચુકાદો કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે। પોક્સો એક્ટ હેઠળના સ્પેશિયલ જજ શ્રી ટીવી આહુજા સાહેબે આરોપીને પોક્સો એક્ટની કલમ 6 માં અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા તે ઉપરાંત ₹50,000નો દંડ અને ભોગ બનનાર બાળકીને 6 લાખ રૂપિયા વળતર તથા આરોપી જો દંડની રકમ ₹50,000 ભરે તો તે રકમ પણ બાળકીને વળતર તરીકે ચૂકવવાનો હુકમ કરેલો છે। પાટણના ચાણસ્માના કારોડા ગામ નજીક અકસ્માત થયો। ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માત થયો, જે અકસ્માતમાં દંપતીનું ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું। ઇજાગ્રસ્ત બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે। ચાણસ્માના કારોડા ગામ નજીક અકસ્માત થયો હતો। ટ્રેલર અને બાઇક વચ્ચે આ અકસ્માત થયો હતો। તો અકસ્માતમાં દંપતીનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું, જ્યારે જે બાળકી છે તે ઘાયલ થઈ હતી, જેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી। ચાણસ્માના કારોડા નજીક ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં બાઇક પર સવાર દંપતીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું। પાટણમાં ઠાકોર સમાજની બેઠકમાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે સમાજના જ કેટલાક નેતાઓ જે ભાજપમાં જોડાયા છે તેમના પર નિશાન તાક્યું। ભાજપમાં જોડાયેલ ઠાકોર સમાજના નેતા પર નિશાન તાક્યું। સમાજની વાતો કરવાવાળા, સમાજ માટે લડનારા ભાજપમાં જોડાયા બાદ તેમનું કંઈ પણ સાંભળવામાં આવતું નથી। ભાજપે આવા નખ વગરના સિંહને વાડામાં પૂરવાનું કામ કર્યું છે। વાત કરતા હતા, કેટલી વિનંતી કરતા હતા, કેટલું લડતા હતા, પણ ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી એમની પણ વાત ક્યાં સાંભળવામાં આવતી નથી। એટલે ભારતીય જનતા પાર્ટીએ જે નખ વગરનો સિંહ હોય એવા નખ વગરના સિંહો આપણા સમાજના તેઓ બનાવી અને વાડામાં પૂરવાનું કામ કર્યું જગદીશભાઈ। રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે। 15 અને 16 તારીખે રાહુલ ગાંધી ગુજરાત આવશે। રાહુલ ગાંધીના મોડાસા પ્રવાસ અંગે શક્તિસિંહ ગોહિલનું નિવેદન। જિલ્લા કોંગ્રેસ સમિતિને મજબૂત બનાવવામાં આવશે। કોંગ્રેસની વર્કિંગ કમિટીએ મંજૂરી આપ્યા બાદ શરૂઆત થશે। ગુજરાતથી આ શરૂઆત થવાની છે। સંગઠન પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતથી શરૂ કરશે। દેશભરના મોટા નેતાઓને ગુજરાતની જવાબદારી સોંપાઈ છે। નિરીક્ષકનું પંચ જિલ્લાઓમાં જશે અને ઉચ્ચ વ્યક્તિને યોગ્ય જવાબદારી સોંપાશે। 15 એપ્રિલે રાહુલ ગાંધી નિરીક્ષકો સાથેની ઓરિએન્ટેશન બેઠકમાં ભાગ લેશે। 16 એપ્રિલે રાહુલ ગાંધી સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કરાવશે। 16 એપ્રિલ બપોરે અરવલ્લી જિલ્લાના કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે। પાયલોટ પ્રોજેક્ટ એની શરૂઆત એ ગુજરાતથી થઈ રહી છે। દેશભરમાંથી મોટા નેતાઓ જે આખા પ્રદેશના પ્રભારી થઈ શકે એવા વ્યક્તિઓ એક જિલ્લાના પ્રભારી બનશે। ગુજરાતમાંથી પણ સિનિયર નેતાઓ 4 એમ મળીને 5 જણાનું પંચ બનીને જિલ્લાઓમાં જશે અને જિલ્લા કક્ષાએ કાર્યકર્તાઓની સાથે બેસીને જિલ્લા સમિતિઓને બળવત્તર સશક્ત બનાવવા માટેનું કામ થશે। 15 તારીખે એક ઓરિએન્ટેશન આ જે અમારા પ્રભારીઓ બહારના અને ગુજરાતના છે એનું થશે। 16 તારીખે ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે અરવલ્લી જિલ્લાના કાર્યકર્તાઓ સાથે સવારમાં 10 વાગ્યાથી સંવાદનો કાર્યક્રમ છે અને ત્યાંથી શરૂઆત જિલ્લાઓમાં સાંભળવાની થશે। કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી અમદાવાદની મુલાકાતે આવ્યા। બિહાર દિવસને લઈ કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી ગિરિરાજસિંહે નિવેદન આપ્યું। કહ્યું 15 થી 20 લાખ બિહારના સાથીઓ ગુજરાતમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની નીતિ સાથે કામ કરે છે। ગુજરાત ગાંધીજીની જન્મભૂમિ અને બિહાર કર્મભૂમિ હતી। ગુજરાત પરપ્રાંતિયો માટે સ્નેહથી ભરેલી ધરતી છે। અનેકતામાં એકતાનું પ્રતીક ગુજરાત અને ભારત છે। गुजरात गांधी जी की कर्मभूमि है, जन्मभूमि, और बिहार
गांधी जी की कर्म भूमि, चंपारण के आंदोलन और गुजरात जन्मभूमि, उसी तरह से बिहार के लोगों के लिए बिहार उनकी जन्मभूमि और गुजरात उनकी कर्म भूमि बना है। और इस कर्म भूमि में भारतीय एकता संस्कृति के सामूहिक प्रयास से गुजरात के विकास में अपना एक योगदान दे रहे हैं। જામખંભાળિયા નગરપાલિકાની વધુ એક મિલકત